તારીખ 27/12/2024 દિવસે કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ ઉડાન કાર્યક્રમ 2024 કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 5 નર્સરી તથા કેજીના બાળકોએ સુંદર રીતે પ્રસ્તુત કર્યા। મહેમાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા। ટ્રસ્ટી શ્રી કે.વી. પટેલ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયશ્રીબેન હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા। દીપ પ્રાગટ્ય કાવેરી સ્કૂલના ટ્રસ્ટી શ્રી કે.વી. પટેલ સાહેબ અને શ્રી જયશ્રીબેન અને બહારથી પધારેલ મહેમાનશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું। કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઉડાન કાર્યક્રમમાં બહારથી આવેલા મહેમાનોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું, જેમાં બાળકોના વાલીઓએ તેમના બાળકોને જોઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા। બાળકોને માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી। વાર્ષિકોત્સવ ઉડાનમાં બાળકોએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી, જ્યાં સ્વાગત રંગલો રંગલી, દીપ પ્રાગટ્ય, પ્રાસંગિક ઉદ્બોધન, ગણેશ વંદના થીમ, દેવી સ્તુતિ, દાદા દાદી નાના નાની વેલકમ, પાપા મેરે પાપા રણછોડ રંગીલા, मैं निकला गड्डी लेके बम बम बोले, ओए माय फ्रेंड गणेशा, श्री वल्ली दादाजी की, छड़ी हूँ मैं धूम धूम घोड़े जैसी चाल, तारी उंगली पकड़ के चला, वृक्ष बचाओ थीम, हरे गोविंद हर गोपाल, तणे तरनो मेड़ो, टिप्पणी नृत्य, जय जवान जय किसान, आरंभ है प्रचंड है सोशल मीडिया ड्रामा, जय जय संतोषी माता गरबो, केडीएस वाले आज की श्याम कावेरी टीचर के नाम હતી। શિક્ષિકાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। બહેનોએ ડાન્સ કરીને આભાર વ્યક્ત કર્યો હતો। વાલીઓ, મહેમાનો, ટ્રસ્ટીઓ અને સ્ટાફ ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24। નામ શું, આપનો પરિચય શું? રજનીકાંત પટેલ અને હું એઝ આ યુવા ગ્રીન ફાઉન્ડેશનના ડાયરેક્ટર તરીકે કામ કરું છું। કાવેરી સ્કૂલ સાથે જોડાયેલો છું અને આજે ઉડાન કાર્યક્રમ કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજવામાં આવ્યો। ધોરણ કેજીથી કરી અને 5મા ધોરણના બાળકો દ્વારા અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી, જેમાં સંસ્કૃતિને લઈને ઉજાગર કરતા કાર્યક્રમો હતા। જનરલી કાર્યક્રમોમાં વલ્ગારિટી હોય છે, ઘણા ડાન્સ હોય છે, ફિલ્મી ડાન્સ હોય છે, એના બદલે એકદમ આધ્યાત્મિક ભાવના, પરિવાર ભાવના, સાંસ્કૃતિક અને સામાજિક સર્જન, બાળકોમાં સંસ્કાર રેડી શકાય અને મોબાઈલના દુરુપયોગથી બચીને બાળકો કેવી રીતે જીવનમાં આગળ વધી શકે એવા પ્રકારની પ્રસ્તુતિઓ કરી અને લોકોને અભિભૂત કરવામાં આવ્યા। લગભગ 4000થી વધારે લોકોએ આ કાર્યક્રમને માણ્યો। બાળકોની માત્ર 7 દિવસની મહેનત હતી અને 7 દિવસની અંદર આ કાર્યક્રમ જે કરી બતાવો અભિનય સાથે એ ખૂબ કાબિલે તાબીલ હતું। આ સ્કૂલ દ્વારા જુદી જુદા ફાઉન્ડેશન ચાલે છે, એમાં યુવા ગ્રીન ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો બચાવવાનું, પર્યાવરણનું રક્ષણ કરવાનું, વૃક્ષો ઉછેરવાનો પણ કાર્યક્રમો ચાલે છે અને એને લઈને પણ પ્રસ્તુતિઓ કરવામાં આવી। ખૂબ અદ્ભુત કાર્યક્રમ તમામે અહીંયા માણ્યો છે અને આજ રોજ આ કાર્યક્રમને લોકો સુધી લાઈવ કરવામાં આવ્યો અને ખૂબ વખાણ્યો છે। આભાર।